મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના માંગરોળમાં દરિયો શાંત થયો છે। ગઈકાલે માંગરોળના દરિયામાં કરંટ જોવા મળતો હતો, જો કે આજે દરિયો શાંત થયો છે। હજુ 3 નંબરનું સિગ્નલ યથાવત છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ગઈકાલે પણ કિનારે બોટ લાંગરવામાં આવી હતી। માછીમારોએ બોટો દરિયામાં લઈ જવા માટેની તૈયારીઓ કરી છે, કારણ કે દરિયો હવે શાંત થયો છે। અમુક બોટો જેટી દ્વારા બહાર કાઢેલી હતી, તેમને ક્રેન દ્વારા ખાડીમાં ઉતારવાની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। જૂનાગઢના માંગરોળનો દરિયો શાંત જોવા મળી રહ્યો છે। ગઈકાલે માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો અને બોટો લાંગરેલી હતી, જે પવનના કારણે એકબીજાને અથડાઈ રહી હતી, જેમાં બોટોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંજય અમારી સાથે લાઈવ જોડાયા છે। સંજય, ગઈકાલે દરિયામાં કરંટ હતો, આજે દરિયો શાંત જોવા મળી રહ્યો છે। માછીમારોએ પણ પોતાની કામની તૈયારીઓ શરૂ કરી છે, વિગત જણાવશો? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો માંગરોળ બંદરમાં જે દરિયો હાલ શાંત થયો છે, હું આપણે પ્રથમ જે દરિયાના દ્રશ્ય બતાવવા માંગીશ કે દરિયો હાલ શાંત થયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો માછીમારો જે છે તે પોતાની હોડી અને બોટો જે દરિયામાં લઈ જવા માટે હાલ તૈયાર કરી રહ્યા છે, જે સ્ટોરેજ જે બરફનું કરી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ જે ટોકન બંધ કરવામાં આવ્યા છે અને આ ટોકન શરૂ થયે માછીમારોએ દરિયામાં જવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। આપણી સાથે માછીમારો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આજે વાવાઝોડાને લઈને તમારી જે કામ ધંધો રોજગાર બનશે, શું કહેશો? આજે 15 ચાલુ થઈ ગયું છે। અત્યારે 2 મહિના આરો થવા આવ્યા છે। હજી અમારે બે ફિશિંગ કરીને બોટો આવી ગઈ। ટોટલ અમારે 15 દિવસમાં ફિશિંગ કરીને આ વાતાવરણ મહિના દિવસની ફિશિંગ થઈ ગયેલી છે ને અમારે ગવર્મેન્ટ ગમે ત્યારે અમને એમ કહે છે કે ભાઈ તમારે તોફાન આવે છે, ત્યારે તોફાન નથી હોતું, એટલે એ સચોટ અમને જો આપે ને કે તોફાન આવવાનું તો અમે 15 થઈ શકીએ। જયારે એમ કહે છે કે તોફાન આવવાનું નથી, ત્યારે બીજી બાજુ તોફાન ફિશ થઈ ગયેલું હોય છે। એટલે અમને સચોટ માહિતી આપે એવું અમારે સરકાર પાસે માંગણી છે। ખાસ કરીને હાલ માછીમારો બેકાર બન્યા છે, શું કહેશો? ખાસ કરીને માછીમાર અત્યારે બેકાર બન્યા છે, એનું કારણ છે આ ગમે ત્યારે તોફાનો આવે છે, બરાબર। એના કારણે અમે વ્યાજે રૂપિયા લીધેલા છે, બેંકોમાંથી લોનો લીધેલી છે। એટલે અમે ઉભિયામણ ગવર્મેન્ટને કમાઈને આપીએ જ છીએ માછીમાર સમાજ। એટલે અમારી પર જરાક નમ્ર ઓલું રાખે હાથ ને અમને પણ ખેડૂતોને જેમ સહાય આપે છે, એમ અમને પણ માછીમારોને સહાય આપે। હમણાં 28 તારીખે ફેઝ 3માં 3 હોડી બોટ ત્યાં ઉડી ગયેલી બંદરમાં। તો હવે વિચારો કે બંદરમાં જો હોડીઓ ઉડતી હોય તો અમારું બંદર કઈ રીતનું છે, અને તમે જરાક બંદર પર બી ધ્યાન આપો। હવે ગમે ત્યારે ગવર્મેન્ટ એમ કહે કે ભાઈ તમારી બોટો ફરજ બોલાવો, તો અમે કઈ રીતે અમારી બોટો ફરજ બંદરમાં બોલાવી? જો અમારી પાસે લાગવાની જગ્યા જ હોય નહીં તો અમે કઈ રીતે અમારી બોટો બંદરમાં બોલાવી શકીએ? તો આ હતા માછીમાર કે જેઓ પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો હાલ જે ટોકન બંધ થયા છે, જે ટોકન શરૂ થઈ હતી, માછીમારોએ દરિયામાં જવા માટે પૂરી તૈયારીઓ દર્શાવી છે। આભાર સંજય, જોડાવા માટે અને માહિતી આપવા